હેલો ફ્રેન્ડ્સ, રીપી લર્નિંગમાં હું પિયુષ સર તમારું હાર્દિક સ્વાગત કરું છું. અત્યાર સુધીમાં આપણે નીટ સ્પેશિયલના 3 પાર્ટમાં અમુક પ્રકારના એમસીક્યુ જોયા હતા. તો હવે આજ નીટ સ્પેશિયલના આગળના પાર્ટમાં આપણે થોડાક નવા પ્રકારના એમસીક્યુ જોઈએ. ચલો કે જો વીસી અને V0 અનુક્રમે નિષ્ક્રમણ વેગ અને R ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાને અનુરૂપ કક્ષીય વેગ દર્શાવે છે. બરાબર? તો જો આવા વખતે તમારે સૂત્રોની સમજ હોય તો બહુ સરળતાથી ખ્યાલ આવી જાય કે વીસી ખરેખર વીઈ હશે, પણ હવે ચાલો વીસી છે તો વીસી શું છે? નિષ્ક્રમણ વેગ, જેનું સૂત્ર છે √2gm / r. અને R ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાને, બરાબર, R ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાને અનુરૂપ કક્ષીય વેગ કેટલો છે? V0. કક્ષીય વેગ gm બાય જે ત્રિજ્યા gm બાય કક્ષાની ત્રિજ્યા કેટલી છે? તો કે કેપિટલ R. બરાબર, બંને સૂત્ર છે. તો આ કયો સંબંધ સાચો છે? તો બંનેનો હું ગુણોત્તર લઈ લઉં, કારણ કે VC અને V0 વચ્ચેનો સંબંધ જોઈએ છે ને મારે. VC એટલે √2gm બાય √r અને V0 એટલે √gm બાય √r. R કટ થઈ ગયા, √gm કટ થઈ ગયું. તો VC બાય V0 ઇઝ ઇક્વલ ટુ √2. ઓકે, તો VC ઇઝ ઇક્વલ ટુ √2 V0. આવું કંઈક સંબંધ છે બંને વચ્ચે. યસ, ઓપ્શન બી. ઓકે, એકદમ સરળ એવો એક્ઝામ્પલ હતો. સૂત્રોની સમજ હોય તો બહુ સરળતાથી સોલ્વ કરી શકાય. તો નેક્સ્ટ ક્વેશ્ચન કે M1 અને M2 દળના બે ઉપગ્રહો છે જે પૃથ્વીની આસપાસ અનુક્રમે R1 અને R2 ત્રિજ્યા વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે, જ્યાં R1 મોટું છે, R2 નાનું છે. તેમની ઝડપ V1 અને V2 વિશે કયું વિધાન સાચું છે? બરાબર, તો અહીં V1 અને V2 એટલે કે કક્ષીય ઝડપ થશે નહીં, કારણ કે પૃથ્વીની આસપાસ ઉપગ્રહ પરિભ્રમણ કરે છે અને પરિભ્રમણ કરે ત્યારે તેનો વેગ એ ખરેખર કક્ષીય વેગ જેટલો હોય ને. કક્ષીય વેગનું સૂત્ર છે V0 ઇઝ ઇક્વલ ટુ √gm બાય કક્ષાની ત્રિજ્યા. ભલે અહીંયા R1 R2 છે, પણ કોમનલી હું R વિશે બતાવું છું. બરાબર છે, તો કોમનલી હું R બતાવું છું એમ. તો અહીં G કોન્સ્ટન્ટ છે અને કેપિટલ M એટલે કે અહીંયા ઉપગ્રહના દળ નથી, પરંતુ કેની આસપાસ, કોની આસપાસ ગતિ કરે છે? તો કે પૃથ્વીની આસપાસ ગતિ કરે છે, તો એનું દળ થશે. બરાબર, તો એ કોન્સ્ટન્ટ છે, G કોન્સ્ટન્ટ છે, તો એ માત્ર ને માત્ર R ઉપર કંઈક વ્યસ્ત પ્રમાણના સંબંધ પર આધારિત છે. એટલે કે R ઘટે V વધે, R વધે V ઘટે. તો આપણી પાસે R1 અને R2 ની શરત કંઈક આ રીતની છે. બરાબર, એટલે R1 મોટો છે તો V1 નાનો થશે, V2 મોટો થશે. તો યસ, ઓપ્શન બી. ઓકે, એકદમ સરળ એવો એક્ઝામ્પલ હતો. થોડું કોન્સેપ્ટ ક્લિયર હોય તો પરફેક્ટલી તમે સેકન્ડોમાં સોલ્વ કરી શકો. કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છટકી જવા ઉપગ્રહને આપવી પડતી ગતિ ઉર્જા અને પૃથ્વીના વાતાવરણથી થોડી જ ઉપર વર્તુળાકાર કક્ષામાં ગ્રહ ગતિ કરે તે માટે જરૂરી ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો છે? બરાબર, તો બે ગતિ ઉર્જા છે. કઈ કઈ છે? ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છટકી જવા માટે આપવી પડતી ગતિ ઉર્જા, તો એને હું કહી દઉં, ચલો, કે ઈ એસ્કેપ એટલે કે ઈ ઓફ ઈ એટલે કે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છટકી જવા જરૂરી ગતિ ઉર્જા કેટલી છે? 1/2 m. પણ અહીંયા વેગ કયો આવશે? ve² આવશે ને, કારણ કે એનો વેગ જો નિષ્ક્રમણ વેગ જેટલો હોય તો જ એ ઉપગ્રહ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર નીકળી શકે. બરાબર, ve એટલે √2gm / r, પણ એનો વર્ગ છે એટલે 2gm / r, જ્યાં r એ પૃથ્વીની ત્રિજ્યા છે. 2 કટ થઈ ગયા તો ફાઇનલી આવે છે gm સ્મોલ m / r. કયું છે? કે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છટકી જવા જરૂરી ગતિ ઉર્જા. ઓકે, હવે પૃથ્વીના વાતાવરણની થોડી જ ઉપર, એટલે સમજી લો ને કે ત્રિજ્યા જેટલા જ ત્રિજ્યાના નિયર અબાઉટ અંતર ઉપર વર્તુળાકાર કક્ષામાં ગ્રહ ગતિ કરતા હોય ત્યારે જરૂરી ગતિ ઉર્જા, તો એને KE0 કહી દો, ઓર્બિટ.
બરાબર. એ તમને ખ્યાલ છે કેટલું છે, જી કેપિટલ એમ સ્મોલ એમ બાય 2, અને અંતર કેન્દ્રથી અંતર સ્મોલ આર ને બદલે આપણે અહીંયા આવશે કેપિટલ આર. કેમ? કારણ કે વાતાવરણની થોડી જ ઉપર એટલે નિયર અબાઉટ ત્રિજ્યા જ છે. ઓકે, તો હવે આ બંનેનો મારે રેશિયો જોઈએ છે. કયો રેશિયો જોઈએ છે? તો કે ઈ ઓફ ઈ અને કે ઈ કાઇનેટિક એનર્જી ઓફ ઓર્બિટ. બરાબર, જી એમ સ્મોલ એમ બાય આર અને જી કેપિટલ એમ સ્મોલ એમ બાય 2r. આ 3 કટ થઈ ગયું, આર કટ થઈ ગયા, 2 ઉપર જશે એટલે કે ઈ અને કે ઈ ઓફ ઓ ઈ આવશે 2. બરાબર, એટલે કેટલા છે? જરૂરી ગતિ ઉર્જાનો ગુણોત્તર 2:1 એટલે કે 2. ઓકે, એકદમ સરળ એક્ઝામ્પલ હતો, પણ અહીંયા જ હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ કહેવાય તો જ આ થઈ શકે કે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છટકી જવા ઉપગ્રહને આપવી પડતી ગતિ ઉર્જા, તો કાઇનેટિક એનર્જી ઓફ એક્સેપ્ટ એટલે કે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી મુક્ત થવા માટે જરૂરી ગતિ ઉર્જા તો 1/2 mv² હોય, પણ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છટકાવો તો ન કહેવાય, ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી એને અમારે દૂર કરવો હોય તો જે વેગ છે એ નિષ્ક્રમણ વેગ એટલે કે નિષ્ક્રમણ ઝડપ જેટલો હોવો જોઈએ. બરાબર, એનું સૂત્ર છે એનો વર્ગ કરી દો એટલે 2gm/r, 2 કટ થઈ ગયા એટલે ફાઇનલી એસ્કેપ કાઇનેટિક એનર્જી આટલી કંઈક આવે છે. અને જ્યારે કોઈ કક્ષામાં ગતિ કરતો હોય ત્યારે ગતિ ઉર્જાનું સૂત્ર આ જ છે, છેદમાં સ્મોલ આર એક કેન્દ્રથી કક્ષાનું અંતર છે, પણ કક્ષા ક્યાં છે? તો વાતાવરણની થોડી જ ઉપર એટલે નિયર અબાઉટ ત્રિજ્યા જેટલું જ લઈ શકાય. બંનેનો રેશિયો લઈ લો તો જવાબ આવે છે 2. ઓકે, સારો એક્ઝામ્પલ હતો. એક ઉપગ્રહ માટે નિષ્ક્રમણ વેગ 11 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. જો ઉપગ્રહને ક્ષિતિજને લંબ 60ના ખૂણે ફેંકવામાં આવે તો નિષ્ક્રમણ વેગ ઓન ધ સ્પોટ જવાબ મળે કે 11 જ હોય, એ ખૂણા પર આધારિત નથી. બરાબર, એટલે આ પ્રકારના સવાલ આવે તો આંખ બંધ કરીને વિચારવાની પણ જરૂર નથી, ઓન ધ સ્પોટ 11 જ કરી દેવાનો છે. આવા ઘણા એક્ઝામ્પલ આપણે આગળ જોયા છે. બરાબર, ચલો, એક નિશ્ચિત કક્ષામાં રહેલા ભૂસ્થિર ઉપગ્રહને અન્ય કક્ષામાં લઈ જવામાં આવે છે. લઈ જાઓ. નવી કક્ષામાં પૃથ્વીના કેન્દ્રથી તેનું અંતર પહેલી કક્ષામાં જે પૃથ્વીના કેન્દ્રથી અંતર હતું એના કરતા 2 ગણું છે. તો ધારો કે ભૂસ્થિર ઉપગ્રહની પ્રથમ કક્ષા છે એનું પૃથ્વીના કેન્દ્રથી અંતર છે કેપિટલ આર. ઓકે, અને હવે નવી કક્ષામાં લઈ જાઉં છું. નવી કક્ષામાં લઈ જાઉં ત્યારે તેનું અંતર સમજી લો કે r ડેશ છે. એ કેટલું છે? તો કે પ્રથમ કક્ષામાં કેન્દ્રથી અંતર હતું r એના કરતા 2 ગણું, એટલે આટલું કંઈક આપણે આપેલું છે. પણ આમાં એમ કીધું છે કે ભૂસ્થિર ઉપગ્રહ છે એટલે એનો આવર્તકાળ હશે 24 કલાક, અને આનો આવર્તકાળ, આને હું T1 કહી દઉં, આને હું T2 કહી દઉં, એ આપણે મેળવવાનો છે. બરાબર, એટલે શું અંદાજો મેળવવાનો છે તમને બહુ સારી રીતે ખ્યાલ છે. ત્રિજ્યા આપેલી છે અને આવર્તકાળ મેળવવાનો છે, તો આપણે ખ્યાલ છે કે કેપ્લરના ત્રીજો નિયમ શું કહે છે? T² = r³. આપણા કિસ્સામાં T2 મેળવવો છે, તેને ઉપર રાખું, T2 T1 નો વર્ગ. 2 વખતે ત્રિજ્યા કેટલી? તો કે 2r જેટલી, અને T1 વખતે ત્રિજ્યા કેટલી? r જેટલી, એનો ક્યુબ. r કટ થઈ ગયા. આ 2 ને હું દૂર કરું તો અહીં /2 થઈ જશે. બરાબર, T2/T1 એટલે કે 24 કલાક. ઓકે, નીચે 1 આવશે અને 2⁵2 એટલે કે પેલા 2 નો ઘન કરવાનો, ત્યારબાદ √ એટલે કે 8, એટલે 2√2 અંદર જાય એટલે 4 થઈ જાય ને, એટલે 4 દુ 8 એટલે 2√2. ઓકે, તો જમું રે આ પરથી T2 ની કિંમત શું આવે? T2 = 48√2 કલાક. ઓકે, આવો કઈ ઓપ્શન છે કઈ? યસ.
48/2 કલાક. બહુ સરળ એવો એક્ઝામ્પલ હતો. આપણે આવા ઘણા કેપ્લરના ગતિના નિયમો આધારિત ત્રીજા નિયમનો ઉપયોગ થતો હોય એવા કેટલા એક્ઝામ્પલ જોયેલા જ છે. બરોબર, બહુ સરળ એવો એક્ઝામ્પલ હતો અને જેમ બને એમ પ્રેક્ટિસ વધારે રાખશો એટલે તમને કમ્પ્લીટલી ફાવી જશે. બરોબર, તો નીટ સ્પેશિયલના આજે ચોથા પાર્ટમાં આપણે થોડાક નવા પ્રકારના એમસીક્યુ જોયા. આગલી વખતે મળશું ત્યારે નવા પાર્ટ સાથે નવા એમસીક્યુ સાથે મળશું. ત્યાં સુધી લખતા રહો, વાંચતા રહો, મહત્તમ એમસીક્યુ સોલ્વ કરો અને કંઈ ડાઉટ જણાય તો ચોક્કસથી અમારો સંપર્ક જરૂર કરો. ઓલ ધ વેરી બેસ્ટ.